ટેક્સાસના 2 દાદીમાઓએ તાજેતરમાં 81 વર્ષની ઉંમરે 80 દિવસમાં વિશ્વભરની સફર પૂર્ણ કરી. અને આ સમાચાર તો વિવિધ માધ્યમોને માટે બહુ જ સનસનાટી ભર્યા હતા. 23 વર્ષથી વિશ્વભરમાં ફરતા શ્રેષ્ઠ મિત્રોની આ ટુકડીએ 7 ખંડોનો પ્રવાસ કર્યો, જેમાં એન્ટાર્કટિકામાંથી શરૂઆત કરીને દક્ષિણ અમેરિકાના આર્જેન્ટિનાના ટેંગો નૃત્યનો આનંદ માણતા માણતા ઇજિપ્તમાં ઊંટ સવારી કરી અને ઉત્તર ધ્રુવમાં બરફમાં સરકવાની મજા માણી. આમ તેઓએ ઝામ્બિયા, ભારત, નેપાળ, બાલી, જાપાન અને રોમ સહિતના 18 દેશોની મુલાકાત કરીને છેલ્લે ઓસ્ટ્રેલિયામાં પોતાનો પ્રવાસ પૂરો કર્યો. સમાચાર પત્રો અને અન્ય માધ્યમોને ઇન્ટરવ્યૂ આપતા તેઓએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે અમને આશા છે કે ભવિષ્યની પેઢીને વિશ્વની મુસાફરીનો આનંદ માણવા માટેની પ્રેરણા અમારી આ ઉંમર દ્વારા ચોક્કસ પ્રાપ્ત થશે. ઇઝરાયેલી પ્રજાને મિસરમાંથી બહાર કાઢવા માટે ઈશ્વરે મૂસા અને હારૂનની પસંદગી કરી અને તેઓએ ઈશ્વરની આજ્ઞાનું પાલન કર્યું. એ વાત બાઇબલમાં નિર્ગમન 7 અને 7માં જોવા મળે છે. અને તેઓએ ફારૂનની સાથે વાત કરી ત્યારે મૂસા 80 વર્ષનો ને હારૂન 83 વર્ષનો હતો. ઈશ્વર દ્વારા એક અલગ પ્રકારના સાહસ માટે આ 2 મોટી ઉંમરના માણસોની પસંદગી કરી કે જેઓએ 400 વર્ષથી પણ વધુ ગુલામગીરી વેઠી રહેલા ઇઝરાયેલી લોકોને મુક્ત કરાવ્યા. મિત્રો, આ બંને બાબતો આપણને શીખવે છે કે આપણે યુવાન હોઈએ કે વૃદ્ધ, ઈશ્વર કોઈ પણ ઉંમરે આપણો ઉપયોગ કરી શકે છે.